નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સીઈટી પરીક્ષા આવી ગઈ છે, બરોબર. જાજો સમય આપણી પાસે છે નહીં, તો એક મોડેલ પેપર આપણે સાંજે જોયું, એવી જ રીતે બીજું મોડેલ પેપર આપણે પાછું જોવાનું છે. પંચામૃત પેપર સેટ છે, એનું પહેલું પેપર જે છે એ આપણે 120 માર્કનું મોડેલ પેપર છે, જે સીઈટી 2025-26 ની પરીક્ષા છે એમાં બાળકોને ઉપયોગી થાય એવું આપણે મોડેલ પેપર 120 માર્કનું સોલ્વ કરવાનું છે. ફટાફટ આગળ વધ્યું એ પહેલા આ બધા વિડીયોને લાઈક કરી દેશે. ચાલો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, એટલે જ્યારે પેપર આવે તમને ખબર પડે ભાઈ. ચાલો, પહેલો પ્રશ્ન આપણી સામે છે 3, 9, 27, 81 અને ખાલી જગ્યા. તો આ શ્રેણીનો પ્રશ્ન છે. હવે આમાં જેને મગજ હાલતો હોય એ ફટાફટ કોમેન્ટ કરીને એના જવાબ અમારી હારોહાર આપતા જાય. નો આવડતું હોય એને અહીંયા જોવાનું છે, બરોબર. ચાલો સાહેબ, અહીંયા શું કર્યું? 3 ની 1 ઘાત એટલે 3 બરાબર. આને 3 વડે ગુણો એટલે 3 તેરી ને ઓકે, 3 તેરી 9, 9 ગુણ્યા 3 તો 27, 27 ગુણ્યા 3 તો 81, 81 ગુણ્યા 3 કરવાના છે સાહેબ, એટલે 243 થાય. મૂળ ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એમ કરવાનું છે. તો અહીંયા 243 છે, એ તમારો સાચો જવાબ છે. 6824, 6774, ખાલી જગ્યા અને 6674. તો જો મારો વાલો, આમાં પહેલા તો આપણને ઈ ખબર પડવી જોઈએ ઘટાડો થાય છે કે વધારો થાય છે. 6800 માંથી 6700 એટલે સાહેબ ઘટાડો થાય છે. હવે કેટલાનો ઘટાડો થાય ઈ આપણે ગોતવાનું બાકી છે, તો એ આપણે શું કરવાનું? ઓકે, એ આપણે બાદ બાકી કરી નાખીએ સાહેબ, એટલે વાત થઈ જાય પૂરી. બરોબર છે. હાલો, 6824 માઈનસ 6774, 4 માંથી 4 ગયા એટલે 0, 2 માંથી 7 જાય એટલે 10 કો લેવો પડશે. 8 નાખ્યા 7, અહીંયા 10, 12 માંથી 7 ગયા એટલે 5, 7 માંથી 7 જાય 0, 6 માંથી 6 જાય તો 0. તો 50 નો ઘટાડો થયો, બરોબર છે. ઓકે, તો હવે આપણે અહીંયા પહેલા એની જેમ કરીએ કે ભાઈ 6774 માંથી 50 ઘટાડીએ. 6774 એમાંથી 50. જો શ્રેણીમાં પાછો નિયમ જળવાવો પડે જે થતું હોય, એટલે ત્યાં 2, અહીંયા 7 અને 6, તો 6724. જો ઈ પ્રમાણે વિચારીએ તો 6724 જવાબ આવે. તો પાછો સાહેબ એમાંથી આપણો જવાબ સાચો છે ખોટો એ જાણવા માટે પાછા 50, આમાંથી 50 બાદ કરો તો જવાબ 6674 આવવો જોઈએ. 6724 માઈનસ 50, અહીંયા 4 10 કો લેવો પડશે. 7 ના થઈ ગયા 6 ના 10, 10 ને 12, 12 માંથી 5 જાય તો 7, અહીંયા 6 અને 6 આવ્યો. હો સાહેબ, શું વાત છે સાહેબ. તો અહીંયા આપણો જવાબ થાય 6724. અહીંયા વિકલ્પ એ છે, બરોબર. તો આ રીતે વિચારવું પડે, બરાબર છે, બરોબર. ચાલો, ત્રીજો રહી ગયો. હા, 7, 14, ખાલી જગ્યા 56 અને 112. હવે જો અહીંયા સાહેબ મને એવું લાગે ડબલ છે. જોવો તો 7 દુ 14, 56 ના ડબલ સાહેબ 112 છે, એટલે ગુણ્યા 2 થેલા છે. 14 ના ડબલ 14 દુ 28, તો 28 ના ડબલ 56 થાય. ઓકે, હા, 56 ના ડબલ 112. તો અહીંયા આપણો જવાબ આવે 28. શું કરેલું છે? શ્રેણીમાં ગુણાકાર કરેલો છે. પહેલી શ્રેણીમાં 3 3 ગુણ્યા હતા, આ શ્રેણીમાં 2 2 ગુણ્યા કર્યા છે. 2, 7, 4, ખાલી જગ્યા 6, 3, 8 અને 1. આ શ્રેણી જ છે. પણ આપણે આના પહેલાના પેપરમાં જોયું એમ આમાં પણ આપણે સાહેબ એ રીતે જોવું પડે. ક્યારેક 2 શ્રેણી બનતી હોય, આમાં 5 ઉમેરા, આમાં 3 કાઢ્યા, આમાં 5 ઉમેરું સાહેબ તો 9 થાય, પણ 9 ઓપ્શનમાં નથી. એટલે હવે 2 શ્રેણી બનતી હોય એવું બને છે. 2 થી 4, 4 થી 6, 6 થી 8. જો +2 +2 પણ એનું આપણે કઈ કામ છે નહીં. 1 થી 3, એટલે 3 માંથી 2 બાદ કર્યા ને તો સાહેબ 1 આવ્યો. એ જ રીતે અહીંયા 7 માંથી આપણે 2 બાદ કરીએ ને તો 5 આવે. 5 માંથી 2 બાદ કરો ને તો જો 3 આવી ગયા. એનો મતલબ અહીંયા શું આવે છે? 5 આવે છે. તો વિકલ્પ ડી આપણો જવાબ થઈ ગયો મારો વાલો.
બીજું આગળ વધીએ પહેલા કે ભાઈ આ પેપર ને એવું છે એ પહેલા આપણે WhatsApp ગ્રુપમાં આપેલા છે, એ તમે જાતે સોલ્વ કરો, પછી તમારે અહીંયા સોલ્વ કરવાના છે. તો હજી જે વિદ્યાર્થી મિત્રો WhatsApp ગ્રુપમાં નથી જોડાણા તો PDF ને બધું તમને મળતું રહે એટલા માટે થઈને WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. WhatsApp ગ્રુપમાં જોડાવા માટે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. CET પરીક્ષા માટે તમને અઢળક કન્ટેન્ટ એમાં મળી રહેશે, ઘણા બધા મોડેલ પેપર મળી રહેશે. તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ત્યાંથી નો ફાવે તો અહીંયા આપણે નંબર છે, આ નંબર પર WhatsApp પર હાઈ કરીને મેસેજ કરશો તો પણ WhatsApp ગ્રુપમાં જોડાવાની લિંક મળી જશે. વાલીની મદદ લઈ શકો છો, બરોબર. આમાં ચાલો હવે આ સાહેબ આ જે છોકરા જોવે એના પછીની બેચ જે આવે છે, જે એ પછીના વર્ષે જે બાળકો તૈયારી કરવાના હોય એમના માટે અત્યારથી આપણે કહી દઈએ કે ભાઈ તમારે CET પરીક્ષાની તૈયારી કરવી હોય તો નૂતન CET નામની બુક અવેલેબલ છે. MRP ભલે 360 રહી, અહીંથી ઓર્ડર કરો તો 250 રૂપિયામાં બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ આમાં ફ્રી રહે. અને આ એક સિંગલ બુકની MRP કિંમત હું કહી રહ્યો છું. શાળા તરફથી કોઈ શિક્ષક મિત્રો જોઈ રહ્યા હોય તો ધ્યાને લેજો સાહેબ. આ શાળા તરફથી જો હજી બલ્ક ઓર્ડર આપવામાં આવતો હોય, શાળા તરફથી ઓર્ડર આપવામાં આવે તો વધારે બુકો એકસાથે મોકલવામાં અમને પણ કુરિયરમાં રાહત થાય. તો અમે હજી આમાં પણ ડિસ્કાઉન્ટ કરી દઈએ છીએ, બરોબર. તો બાળકોને થોડુંક સસ્તું મટીરિયલ મળે એવું આપણે, સસ્તું અને સારું મટીરિયલ મળે એવી આપણે ટ્રાય કરીશું. ઓર્ડર આપવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા 9099 97 97 17 આ નંબર પર સંપર્ક કરી શકો છો. આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. સાહેબ નીચે પ્રશ્ન નંબર 5 થી 8 માં જે શબ્દ આપ્યા એના મૂળાક્ષર ક્રમમાં ગોઠવવાના છે. ઓકે, ABCD ના ક્રમમાં ગોઠવવાના છે, આલ્ફાબેટિક મુજબ ગોઠવો, બરોબર. હાલો તો સાહેબ ડીઆર માં પહેલા તો A આવશે, પછી D આવશે, પછી E અને પછી R. ADER એવો આપણો જવાબ થાય. વિકલ્પ C આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી છે યુનિક આપેલું છે, બરાબર છે. તો એમાં સૌથી પહેલા તો સાહેબ E આવશે, પછી આવશે I આવશે, પછી આવશે Q N, પછી Q, પછી U. ચાલો વિકલ્પ C આપણો સાચો છે. ચાલો એના પછી ટીચર લખેલું છે તો એમાં સૌથી પહેલા તો A આવે મારો ભાઈ, આપણને ખબર. પછી C આવે, પછી E આવે, પણ E બે વખત છે. ચાલો પછી H આવશે. હવે સાહેબ અહીંયા જવાબ આવી ગયો ને, AC. હા રેડી, HRT. તો વિકલ્પ C આપણો જવાબ થઈ જશે. ચાલો ટાઈગર આપેલું છે અહીંયા, આને આપણે ABCD ના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો સૌથી પહેલા તો આપણે લખવો પડશે E, પછી G, પછી I, પછી R અને પછી T. રેડી, EGIRT. D વિકલ્પ આપણો સાચો છે. ચાલો નેક્સ્ટ. સાહેબ કાકાની સામે કાકી, તો ભાઈની સામે શું આવે? જો આમાં મોટા ભાગના હરખ પદુડા થઈને ભાઈની સામે બેન ટીક કરી નાખે. મારો ભાઈ સમસંબંધ કોને કહેવાય કે પહેલી જોડમાં જે સંબંધ હોય એને પહેલા ગોતવાનો, બરાબર છે, પછી બીજી જોડમાં તમારે સંબંધ બનાવવાનો. આ પહેલી જોડમાં સાહેબ કાકાની સામે કાકી લખ્યું તો કાકાની પત્ની એને આપણે શું કહીએ? કાકી કહીએ. એનો મતલબ પત્ની. હા, જે અહીંયા શબ્દ લખ્યો એની પત્નીને આપણે શું કહીએ, શું કહીને સંબોધીએ એ આપણે જવાબ લખવાનો. જેમ કાકાની પત્નીને આપણે કાકી કહીએ તો ભાઈની પત્નીને આપણે શું કહીએ? ભાભી કહેવાય. તો આને સમસંબંધ કહેવાય મારા વાલા. પહેલી જોડમાં જે સંબંધ હોય એ બીજી જોડમાં બનાવવાનો. ચાલો પુસ્તકાલયની સામે પુસ્તક, તો જંગલની સામે શું? સેમ ઇઝ તમને કીધું ઈ ભાઈ સમસંબંધ છે મારો વાલો. શું છે? પુસ્તકાલયમાં શું હોય? પુસ્તક, અથવા તો પુસ્તક બધા મળીને શું બન્યું? પુસ્તકાલય. પુસ્તકાલયમાં મોટા ભાગે શું જોવા મળે? પુસ્તકો હોય, બરાબર. જંગલમાં છે મોટા પ્રમાણમાં શું હોય? વૃક્ષો હોય. વૃક્ષો, બધા ઝાડ, બધા વૃક્ષો હોય એને જંગલ કહેવાય. વિકલ્પ C આપણો જવાબ થઈ ગયો. આજે મોટું એ પતલું ને પરમ દિવસે ગુરુવારે મળવાનું કીધું છે. આજ આવતીકાલ અને પરમ દિવસે ગુરુવારે મળવાનું કીધું. એટલે પરમ દિવસે કયો વાર થયો? ગુરુવાર. હવે આપણને પૂછ્યું શું ખબર છે? ગઈકાલે કયો વાર હતો? ગઈકાલ. ઓકે સાહેબ, ચલો ગુરુવાર. તો એની પહેલા કયો વાર હોય? પરમ દિવસે ગુરુવાર હોય તો આવતીકાલે બુધવાર. તો આજે કયો વાર હોય? મંગળવાર હોય. તો ગઈકાલે કયો વાર હોય? સોમવાર હોય. આયા મારો વાલો આપણો જવાબ શું આવે? સોમવાર. બરોબર, વિકલ્પ C. ચાલો નેક્સ્ટ. આપેલ આકૃતિમાં કેટલા ચોરસ બનશે એવું આપણને પૂછેલું છે. બરાબર છે, સિમ્પલ. એક જ વસ્તુ યાદ રાખવાની છે, આવું ચોરસ હોય ને સાહેબ, આવું આવી આકૃતિ હોય ને આમાં કેટલા બને? આ 1 2 3 4 અને 1
આખું 5. આમાં કાંઈ નવું નથી સાહેબ. બરાબર છે. આ આટલું 5 થઈ ગયા અહીંયા. જો એ આવું છે કે નથી? હા. બરોબર. એ તમે જે દોર્યું એ હું અહીંયા દોરી નાખું હાલ. ઓકે. જો આનાથી 1 2 3 4 અને આખું 5. 5. એ જ રીતે એ મોટું થયું એ એવું જ થયું. બરાબર. એમાંથી હા આ નાનું 5 અને આ મોટું. મોટામાંય 5 જ બનશે. બરોબર. હવે અહીંયા આમ ત્રાંસા લીટા કર્યા કાંઈ સાહેબ ચોરસ બને નહીં. એટલે એ ધ્યાનમાં લેવાના નથી. તો 5 ને 5 કેટલા થાય? 10 થાય. ચાલો. આપેલ આકૃતિમાં કેટલી લાઈનો છે? જો લાઈન પૂછી. કેટલી લાઈન? આ 1 થઈ, આ 2 થઈ, પછી આ 3 થઈ, આ 4 થઈ. ઉભા રહો, અહીંથી કરો, નીચેથી દોરી નાખો. હાલો 4 થઈ. બરોબર. પછી આ 5, આ 6, આ 7, આ 8, આ 9 ના 10. 10 છે. કેટલી છે? 10 છે. બરોબર. ચાલો વિકલ્પ એ. ચાલો આમાં ઘણી વખત અર્ધવર્તુળ કેટલા છે એવાય પ્રશ્નો પૂછાય છે, ચોરસ કેટલા છે એવાય પ્રશ્નો પૂછાય, ત્રિકોણ પૂછાય અને લંબચોરસ પણ પૂછાય છે. ચાલો 10 લાખમાં કેટલા 100 હોય? 10 લાખ તો પેલા આમ લખાય. આ 10 લાખ થઈ ગયા. હવે આમાં 100 કેટલા હોય સાહેબ? એને ભગ્યા 100 કરી નાખો સાહેબ. હા મીંડી ઉડી ગઈ. હા તો આ વધ્યા 1 2 3 ને 4 10,000 છે. એકડાની વાહે 4 મીંડા છે. 10,100 હોય. બરોબર. ચાલો નેક્સ્ટ. તમારા માતાના પિતાનો પુત્ર તમારે શું થાય? જો વિચારજો, તમારા માતા એટલે કે આપણા મમ્મી. તમે સેન્ટરમાં તમને રાખો, તમારા સંબંધ વિચારો. તમારા મમ્મી. હવે તમારા મમ્મીના પપ્પા તમારે શું થાય? નાના થાય. હવે નાનાના પુત્ર એટલે એ કોણ છું? તમારા માતાનો ભાઈ છો. માતાનો ભાઈ ઈ આપણો શું થાય? મામા થાય. બરોબર. સમજાય? મામાના એટલે તમારા માતા એના પિતા ઈ તમારા નાના. નાનાનો છોકરો હોય એ આપણો શું થાય? મામા થાય. ચાલો આકૃતિ છે એની દર્પણ આકૃતિ ગોતો. એટલે સાહેબ તીર નજીકની ભાગમાં છે ને અરીસાની નજીક આવવું જોઈએ છે. બરોબર. સેમ આની રીતે જ. ઓકે અને હા રેડી. એ રીતે આવવું જોઈએ સાહેબ. એવો વિકલ્પ ડી એક જ છે. દર્પણ આકૃતિ તો બધાને ખબર જ છે. બરોબર મારો ભાઈ. ચાલો આમાં પણ એ છે દર્પણ આકૃતિ ગોતવાની છે. પી જે આપ્યું છે બરોબર, મૂળાક્ષર છે એ ઉલટા થઈ જશે. જો અરીસો ક્યાં છે એ પાછું વિચારજો. અહીંયા અરીસો નીચે આપેલો, સાઈડમાં જ આપેલો છે. જ્યારે નીચે આપેલો હોય ત્યારે એને જળ પ્રતિબિંબ પણ એનું ગોતવું પડે. અહીંયા છોકડી આપેલી છે એ અહીંયા પણ એમનામ જ રહેશે. તો વિકલ્પ એ સાચો થઈ ગયો છે. ઓકે ચાલો નેક્સ્ટ. સફરજન તરબૂચ કરતા મોંઘા છે. જો આવા પ્રશ્નો આમ સોલ્વ કરવાના. સફરજન તરબૂચ કરતા મોંઘા છે એટલે મોંઘા હોય ને એને ઉપર લખવાના, સસ્તા હોય ને નીચે લખવાના. બરાબર છે. એટલે સફરજન તરબૂચ કરતા મોંઘા થઈ ગયા. હવે જોજો, નારંગી કરતા તરબૂચ મોંઘા છે સાહેબ. તરબૂચ મોંઘા છે કોના કરતા? નારંગી કરતા. એટલે નારંગી કરતા તરબૂચ મોંઘા છે. કેળા છે એ સાહેબ નારંગી કરતા મોંઘા છે. નારંગી કરતા મોંઘા છે. આપણને એવું કીધું સાહેબ સૌથી સસ્તું કોણ? નારંગી આવે છે. સૌથી સસ્તું કોણ છે? નારંગી છે. નારંગી કોઈ કરતા મોંઘી દેખાણી આમાં કે? કોઈ કરતા મોંઘી નથી. બધા કરતા કેવી છે? સસ્તી છે. એટલે અહીંયા આપણો જવાબ આવશે નારંગી. નારંગી. ચાલો નેક્સ્ટ. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો. લક્ષ્મણ, રાવણ, રામ અને દુર્યોધન. આમાં અલગ કેમ પડે? રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. અને રામ લક્ષ્મણ તો એમને સાહેબ રાવણને માર્યો હતો. બરાબર. પણ આ દુર્યોધન તો સાહેબ કે મહાભારતમાં નહોતો આવતો. હા આવે છે મહાભારતમાં. બરોબર. અને આ ત્રણેય પાત્રો છે ઈ રામાયણના પાત્ર છે. ઈ રીતે આમાં દુર્યોધન છે ઈ અલગ પડે છે. બરોબર. ચાલો આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો છે. 4 8 35 28. હવે આમાં જુઓ તમે. આમાં છે ને બાળકો આવી રીતના ભાગ પાડી નાખવાનો. ઓકે 2 2 4 4 1 4. રેડી? લ્યો મોટો તમને સામાન્ય અવયવ જો આમાં 4 છે, આમાં 4 છે, આમાં 4 છે, પણ આમાં 4 છે નહીં.
આ બધા 4 ના શું છે ગુણક છે 35 એ 4 નો ગુણક નથી બાકી આય બેકી સંખ્યા આય બેકી સંખ્યા એ બેકી સંખ્યા આ એકી સંખ્યા છે એમ પણ અલગ પડે બરોબર આપેલ વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ શોધો છે ભાવનગર કચ્છ રાજસ્થાન ને અમદાવાદ હાલો આ મારા વાલો ફટાફટ કોમેન્ટ કરો તો આમાં શું જવાબ આવે સાહેબ હજી ઘણા બધા લાઈક નથી આપી લાઈક તો એ કરતા જ નથી કયો ત્યારે જ કરે લાઈક કરી જો હાલો ફટાફટ હાલો હજી ઘણા બધા મોડેલ પેપર તમારા માટે આપણે લાવવાના છે હો ભલે દિવસો ઓછા હોય પણ આપણે દિવસનું એક મોડેલ પેપર તો મળી જ જાય બે મળે તો ના નહીં બરોબર એક તો તમને ઓછામાં ઓછું મોડેલ પેપર આપવાનું આ હવારમાં જોઈ રહ્યા હોય સાંજે પાછું એને મોડેલ પેપર બીજું મળશે એટલે લાઈક કરી દો મારા વાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે વિડીયો આવે તમને ખબર પડે તો સાહેબ ભાવનગર એ એક જિલ્લો છે કચ્છ ગુજરાતમાં આવેલો છે કચ્છ પણ ગુજરાતમાં આવેલો એક જિલ્લો અમદાવાદ પણ ગુજરાતમાં આવેલો એક જિલ્લો આ રાજ્ય છે ઈ એક રાજ્ય થઈ ગયું શું થયું રાજ્ય થઈ ગયું એટલે રાજસ્થાન છે એ અલગ પડે છે જો પરીક્ષામાં મારો ભાઈ આ ભાવનગર કચ્છ રાજસ્થાન અમદાવાદ આ જ નો પૂછે પણ આવું પૂછે આની જગ્યાએ તમને અહીંયા લખ્યું હોય અમદાવાદ ગાંધીનગર પાટણ અને અહીંયા લખ્યું હોય મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્ર અલગ પડે બરોબર આના જેવા પ્રશ્નો પૂછાય ઘણા એવું કે આ જ પેપર પૂછાય આ જ પેપર નો પૂછાય આના જેવું પૂછાતું હોય બરોબર ચાલો આપેલ આકૃતિમાં કઈ આકૃતિ અલગ પડે છે હવે જો છે અહીંયા ત્રિકોણ અહીંયા ચોરસ બરાબર છેડે છે વિરુદ્ધ બે વિરુદ્ધ આ બે એક ભાગમાં ભેગા થઈ જાય એ અલગ પડે એટલે આ અલગ પડે નીચે આપેલ કયો મહિનો અલગ પડે મહિનો પૂછો એટલે દિવસો ઉપરથી અલગ પાડવાના ચલો અહીંયા લખું 31 જાન્યુઆરી પણ સાહેબ 31 આવશે ઓગસ્ટ છે પણ 31 આવશે નવેમ્બર માં આવશે 30 દિવસ જો આમ ગણવાના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અહીંથી પાછું ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર ઉપર આવ્યા ઉપર ઈ કેવા છે 31 દિવસ વાળા મહિના છે ખાડામાં આવ્યા ઈ બધા કેવા છે 30 દિવસ વાળા મહિના પણ ફેબ્રુઆરી મહિનો એક અલગથી યાદ રાખવાનો છે કારણ કે એમાં મોટો ખાડો પડે છે એટલે ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય લીપ વર્ષ હોય તો એમાં 29 દિવસ હોય તો અહીંયા નવેમ્બર મહિનામાં 30 દિવસ એટલે એ અલગ પડે છે જો કોઈ બે સંખ્યાનો ગુણાકાર છે 50 અને સંખ્યા વચ્ચેનો તફાવત 5 હોય તો તે બે સંખ્યા કઈ હશે ઓકે ગુણાકાર તો પહેલા 50 થવો જોઈએ બરોબર છે તો ચલો આનો ગુણાકાર 10 5 50 થઈ ગયો આનો ગુણાકાર તો 25 દુ 50 થઈ ગયો અહીંયા તો કે 10 15 દાણ 150 અને અહીંયા 17 તેરી 51 છે આપણો ગુણાકાર 50 થતો હોય તો આ જવાબ ક્યારે આવશે નહીં 151 હવે હું કીધું તફાવત 5 તો એટલે કે તફાવત મોટા અંકમાંથી નાનો અંક બાદ કરો તો 5 થવો જોઈએ તો 25 માંથી 2000 કેટલા આવ્યા તો કે 23 તફાવત અહીંયા 5 આવતો નથી એટલે બી પણ જવાબ આવે નહીં હવે એ જુઓ તો કે 10 માંથી 5 કાઢો તો કે હા 10 માંથી 5 જાય 5 આવી ગયો ગુણાકાર 50 થઈ ગયો તફાવત 50 થઈ ગયો તો આમાં જવાબ આવશે એ શું જવાબ આવશે આમાં એ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 300 મિનિટ એટલે કેટલી કલાક થાય ભાઈ 300 મિનિટ ને કલાકમાં ફેરવું તો શું કરવાનું 60 વડે ભાગવાનું મીંડી ગઈ 30 ભાગ્યા 6 6 ના ઘડિયામાં 30 ક્યાં આવે તો કે 6 પંચા ને 30 એટલે 5 કલાક થઈ શું થઈ 5 કલાક આમાં શું આવશે ઓપ્શન બી ઓકે મારા વાલા ચલો આગળનો પ્રશ્ન જોઈએ કોબી શાકભાજી ઘઉં તો ઘઉં ની અમે શું આવે જો આ એક સમપ્રમાણ સંબંધ આધારિત દાખલો છે કોબી છે એનો સમાવેશ શેમાં થાય છે શાકભાજીમાં તો ઘઉં છે એનો સમાવેશ શેમાં થાય છે કઠોળમાં થાય તો કે નહીં દાળમાં નહીં લોટમાં નહીં શેમાં થાય અનાજમાં આવે શું આવે અનાજ ઘઉં છે શેમાં હોય અનાજમાં સમાવેશ થાય છે ઘઉંનો બરાબર ચલો નેક્સ્ટ પ્રશ્ન માણસની સામે ઘર તો પક્ષીની સામે શું આવે સેમ એના જેવું જ છે માણસ ક્યાં રહે છે ઘરમાં રહે છે તો પક્ષી ક્યાં રહે છે માળો બનાવીને રહે છે બરાબર આમાં ઘણા પક્ષી છે તો અહીંયા ઉડવું ભાળીને દે ધનાધન વિકલ્પે પણ પેલી જોડમાં જે સંબંધ હોય ને મારો ભાઈ એ આપણે માણસનું રહેણાંક છે એને શું કહેવાય ઘર પક્ષીના રહેણાંકને શું કહેવાય માળો સાહેબ અહીંયા એક આંકડો આપેલો છે બરાબર તો ફરીવાર આપણે સાહેબ લખી નાખીએ બરોબર આમાં 33 આ 3 આ જોડ કેટલી વખત આવે ને એવું પૂછેલું છે હાલો ફટાફટ ગણીને જવાબ આપો તો મારો ભાઈ કાંઈ અઘરું નથી હો આમાં આ 33 એક સાથે બે આવવા જોઈએ આવી જોડ છે કેટલી થવી જોઈએ
ચલો એ હું ગોતું છું. આ 34 નો આવે, આ 33. ઓકે, એક અહીંયા, બીજી, ત્રીજી. ઓકે, આપણને મળી ગઈ સાહેબ. કેટલી છે સાહેબ? 4 છે આમાં, 4. એટલે છે વિદ્યાર્થી મિત્રો 4. 1 2 3 અને 4. ઓકે ભાઈ, બરોબર છે. ચાલો આમાં કેટલી જોડ છે? 4. ચાલો, તમે કોઈ હરોળમાં બરાબર મધ્યમાં ચાલી રહ્યા છો. તમારી આગળ 5 વ્યક્તિઓ ચાલી રહી છે, તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? હાવ હેલો પ્રશ્ન છે, ફટાફટ જવાબ આપો. હાલો, જો ભાર દઈને કહું છું, તમે હરોળમાં બરાબર મધ્યમાં ચાલી રહ્યા છો. હાલો, મધ્યમાં તો 5 આગળ થઈ ગયા, 5 પાછળ, એટલે 10 ને 1 આપણે પોતે. 5 વત્તા 1 મધ્યમાં આપણે 1 અને 5 અહીંયા. બરોબર, કેટલા થાય? 5 ને 5 10 ને 1 11. તમે બરોબર મધ્યમાં ક્યારે હો? જ્યારે તમારી આગળ સરખા હોય ને પાછળ સરખા હોય ત્યારે. બરોબર, ચાલો અહીંયા જવાબ આવશે 11. નેક્સ્ટ, આપેલ વિકલ્પોમાંથી સાહેબ અલગ પડતો શબ્દ, અક્ષર, અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. મૂળાક્ષર. બરોબર, આમાંથી કયો વિકલ્પ અલગ પડે? A, B, E કે I? આમાં શું અલગ પડે? થોડુંક મગજ આંકો તો. આમાં કઈ તમે સ્વર વ્યંજન શીખ્યા હતા મારો ભાઈ? હે, સ્વરમાં કોણ આવે? A, E, I, O, U. તો જો આ A સ્વર છે, ઓકે, E સ્વર છે, સ્વર છે, I સ્વર છે, B છે ઈ સ્વર નથી, ઈ વ્યંજન છે, એટલે ઈ નોખું પડશે. 3 હરખા અને ચોથો એનાથી નોખો પાડવાનો. બરોબર, ચાલો. શ્રીનગરના લોકો દિવાલોની બહાર નીકળતી બારીઓને શું કહે છે? ડબ, રેબો, માળિયું કે ઝરૂકો? ચાલો, પર્યાવરણના પ્રશ્નો છે. બરોબર, પહાડી રહેઠાણ તમારે જે ચેપ્ટર આવે એમાંથી છે. તો આને શું કહેવાય? શ્રીનગરના લોકો છે અને જે દિવાલોની બહાર જે ખાસ પ્રકારની બારી નીકળેલી હોય એને શું કહે? ડબ કહે. શું કહે? ડબ. ચાલો, નેક્સ્ટ, નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? હાથી, ચકલી, માછલી કે કૂતરો? કયું પ્રાણી છે વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે? માછલી, ઇલેક્ટ્રિક ફિશ. અનુજને પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું હતું? અનુજને ભાઈ એનું ગામ ખેડી છે એ મૂકીને બીજે શું કામ જવું પડ્યું હતું? એ નદીમાં પૂર આવવાથી, દુકાળ પડવાથી, સી નદી પર બંધ બાંધવાનો હોવાથી. હા સર, નદી ઉપર બંધ બાંધવાનો હતો ને એટલે એનું ગામ છે ડૂબમાં આવી જતું. બરાબર, વિકલ્પ સી આપણો સાચો છે. ચાલો, નેક્સ્ટ, પૂરી વણીને ગરમ તેલમાં મૂકતા સૌપ્રથમ શું થાય છે? તો સૌપ્રથમ શું થાય? તમે પૂરી વણો અને તેલમાં સાહેબ મૂકો એટલે પહેલા શું થાય? ચલો 4 વિકલ્પ જોઈએ. એ, પૂરી તરવા લાગે છે? નહીં. બી, પૂરીમાં તેલ ભરાઈ જાય છે? નહીં. સી, પૂરી તૂટી જાય છે? નહીં. એ તો નો આવડતું હોય તૂટી જાય. ડી, પૂરી ડૂબી જાય છે? હા સાહેબ, પહેલા પૂરી ડૂબી જાય. મારા મમ્મી પૂરી બનાવતા હોય ને હું જોતો હોત, મને ખબર હોય કે પૂરી મૂકે ને એટલે પહેલા અંદર ડૂબી જાય, પછી ફૂલે અને પછી ઉપર આવે. બરોબર, એટલે પહેલા તો શું આવશે? ડી, ડૂબી જાય. નીચેનામાંથી કોનું બીજ ખરબચડું બીજ છે? ચણા, મગ, રાય અને મકાઈ. તમે આમ હાથમાં અડોતા ખરબચડું કયું લાગે? ચણા લાગે યાર, સિમ્પલ. ચાલો, નેક્સ્ટ, હું પૃથ્વીથી સૌથી નજીકનો અવકાશી પદાર્થ છું સાહેબ? બરોબર, સૂર્ય, શુક્ર, ગુરુ કે યુરેનસ? પૃથ્વીથી સૌથી નજીકનો આમાંથી શુક્ર. બરોબર, આપણે સૂર્યથી બધા ગ્રહો તમે લખો ને તો જો આ રીતે: બુધ, શુક્ર, મંગ, ગુ, શ, યુ ને પ્લુટો ને તો હવે આપણે ગણવાનું નથી. બરાબર, તો આ પહેલા જો પેલા કોણ હોય? બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી, પછી મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. બરોબર, બુ, શુક્ર, મંગુ, શ, યુ ને આમ યાદ રાખવાનું. તો અહીંયા પૃથ્વીની સૌથી નજીક કોણ થાય? એક તો શુક્ર થાય ને એક મંગળ થાય. આપણી પાસે શુક્ર ઓપ્શન છે એટલે આપણે ઈ ટીક કર્યો છે. નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલી છે? ઝારખંડ, મેઘાલય, દિલ્હી કે ઓડિશા? તો ઝારખંડ, મેઘાલય ને દિલ્હી આ ત્રણેય છે એની ફરતે શું આવેલી છે? જમીન વાળો ભાગ આવેલો છે. ઓડિશા છે બરોબર, એની પાસે શું આવેલો છે? દરિયા કિનારો છે. મોટા ભાગના રોકેટ છે, સ્પેસ શટલ છે, આપણે ઓડિશા ખાતેથી લોન્ચ થાય છે, ઈસરો દ્વારા લોન્ચ કરતા હોય છે. બરોબર, ચાલો. મદારી પાસે જોવા મળતું બિન શામાંથી બનાવવામાં આવે છે? વાહ સાહેબ. પ્લાસ્ટિક, સૂકવેલા લાકડામાંથી, સૂકવેલી દૂધીમાંથી
કે પછી કાગળમાંથી? સાહેબ ફટાફટ આ લોકો જવાબ આપી દે હો, એટલો તો હું વાત છે. હાલો ફટાફટ મારો ઓલો કોમેન્ટ કરો શું તો. આવશે? સુપેલી દૂધી. દૂધીમાં. ચાલો. કિલ્લા અરે કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવે છે અને તેનો મુખ્ય હેતુ જણાવો. જે કિલ્લા હોય એની દિવાલમાં ગઢ બનાવવામાં આવે, એ શું કામ બનાવે? કિલ્લાની સુરક્ષા માટે, કિલ્લાની સુંદરતા માટે, કિલ્લાને પાડવા માટે કે કિલ્લાને નબળો પાડવા માટે? સુરક્ષા માટે. સુરક્ષા માટે. પેલા તો આ બે તો નો જ આવે, તમને એમ નામ ખબર પડી જાય, નહીતર તો બનાવે જ નહીં. બરોબર. ચાલો. મચ્છર કરડવાથી કયો રોગ થાય? મરડો, ઝાડા, મેલેરિયા કે પાંડુ રોગ? આના પહેલાના પેપરમાં આપણે જોયું કે ઓલા બેનના ઘર પાસે બરાબર છે. કે ગંદુ પાણી ભરાતું હતું તો એને કે કયો રોગ થાય? તો કે એમાં મચ્છરનો ઉપદ્રવ થાય ને મચ્છરના ઉપદ્રવના કારણે કયો રોગ થાય? મેલેરિયા. ચાલો. પરંપરાગત ખેતીમાં કયા સાધનનો ઉપયોગ થતો ન હતો? કોદાળી, હળ થતો, સમાર થતો, થ્રેશર છે એ પરંપરાગત ખેતીમાં થતું નહોતું, આધુનિકમાં આવ્યું, બરોબર. ચાલો. ડુંગળી બટાટાને લાંબો સમય સાચવવા કયો ઉપાય કરશો? ડુંગળી અને બટેટા છે આને તમારે લાંબો સમય સાચવવાના છે. તમે પાણીમાં રાખશો? નહીં, બગડી જાય. ભીનાશ વાળા કપડામાં રાખશો? નહીં, પાછા ઉગી જાય. ઉગી જાય. સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવા? હા, હોઈ શકે. બરોબર. બહુ તડકામાં રાખવાના હોય નહીં. ચાલો, વિકલ્પ સી. ચાંગપા જાતિના લોકોની ઘેટા બકરા રાખવાની જગ્યાને શું કહેવામાં આવે છે? જો ચાંગપા જાતિના લોકોની વાત કરવામાં આવે અને ઈ પાછું ઘેટા બકરા રાખવાની જગ્યા છે એને શું કહેવાય? લેખા કહેવાય. શું કહેવાય? લેખા. ચાલો. ગડસીર તળાવ ક્યાં આવેલું છે? અમદાવાદ, જેસલમેરમાં, જોધપુરમાં કે અંજારમાં? તો કે રાજા ગડસીર જે, બરોબર, એમણે ક્યાં બંધાવ્યું? જેસલમેરમાં છે એ ગડસીર તળાવ બંધાવેલું હતું, જેસલમેર. ચાલો. નેક્સ્ટ. જંગલોમાં લાગતી આગને શું કહેવાય છે? એ વાવાઝોડું, બી અનાવૃષ્ટિ, સી દાવાનળ, ડી વાવાઝોડું. તો આમાં તમારે આના ઓપ્શનની જરૂર નથી, પણ ખાલી આમાંથી જ ખબર પડી જાય. વાહ, દાવાનળ કહેવાય. શું કહેવાય? દાવાનળ. ચાલો. નીચેનામાંથી કયા સ્થળે જૈન સમાજનું મહત્વનું તીર્થસ્થાન ગણવામાં આવે છે? જો મહત્વનું જૈન ના તીર્થસ્થાનો હોય જ છે, એમાંથી મહત્વનું કયું ગણવામાં? અમદાવાદ, ભુજ, ભરૂચ, ડી પાલીતાણા. ક્યાં આવે? ભાવનગર જિલ્લામાં આવેલું પાલીતાણા. કેટલા દેરાસરો છે? સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર એટલે કે પાલીતાણા. કયો ડુંગર? કયો ડુંગર આવેલો છે? યાદ છે કોઈને? કોમેન્ટ કરો તો. હાલો, કોમેન્ટમાં ડુંગરનું નામ લખી નાખો. પાલીતાણામાં આવેલો ડુંગર કયો છે? ચાલો. પર્વતારોહણ માટે નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર નથી છે? પર્વતારોહણ કરવા તમે જાઓ, હા, તમારે પર્સનલી કઈ જરૂર પડતી હોય, પણ મોટા ભાગે છે પર્વતારોહણ કરવા જતા હોય, માનો કે એનું બેગ ખોલો તો આમાંથી કઈ વસ્તુ એમ નો નીકળે? સિસોટી તો નીકળે છે. ક્યાંક ખોવાઈ ગયા હોય સિસોટી મારવી પડે, ક્યાંક ટીંગાવવું પડે, ટોર્ચ, રાત્રિ દરમિયાન ટોર્ચની જરૂર પડે, સીપીઆની જરૂર ન્યા કાંઈ પડે નહીં. પછી તમે તમારા પર્સનલ તમને શોખ હોય ને તમે લઈ જાવ સીપીઓ, એ વસ્તુ અલગ છે. ગાંધીજીનું નામ શું હતું? તો ક્યાં કે સાહેબ ગાંધીજીનું નામ તો ગાંધીજી જ હતું ને. અલા મારા ભાઈ, એમની સરનેમ છે મોહનદાસ કરમચંદ. એટલે આ એમના પપ્પાનું નામ છે, આ એમનું નામ છે અને આ એની અટક છે. તો એમનું નામ શું હતું ગાંધીજીનું? મોહનદાસ. આ છે એમના ભાઈબંધ હતા, મહાદેવભાઈ દેસાઈ. ચાલો. ગુજરાતની ઉત્તરમાં નીચેનામાંથી કયું સ્થળ આવેલું છે? ઉત્તરમાં? ઓ ભાઈ, ગુજરાતની ઉત્તરમાં એટલે ગુજરાતમાં ઉત્તર ભાગમાં કયું મંદિર આવેલું છે? બરાબર. અંબાજી, જુનાગઢ, પાવાગઢ કે સુરત? તો કયું આવેલું છે? અંબાજી. બનાસકાંઠામાં આવ્યું, બરોબર. બરાબર. ગુજરાતની ઉત્તરે થશે, જુનાગઢ છે એ સૌરાષ્ટ્રમાં આવેલું છે, પાવાગઢ મધ્ય ગુજરાતમાં થશે, સુરત છે એ તો દક્ષિણમાં થશે. ચાલો, એ જ છે ને? ચાલો. સામાન્ય સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિ 1 મિનિટમાં કેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે? 1 મિનિટમાં ભાઈ કેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે? એ 24 થી 38, બી 14 થી 18, સી 70 થી 180, ડી 62 થી 75. ચલો કોમેન્ટ કરો ફટાફટ. પુખ્ત વયની અને હાવ સામાન્ય અવસ્થામાં, કસરત કરેલી હોય, દોડેલું હોય, એવું હોય તો વધઘટ હોય, પણ સામાન્ય સ્થિતિમાં શું આવે જવાબ? 14 થી 18 શ્વાસોશ્વાસ, બરોબર. ચાલો. આપણે સ્વચ્છ કપડા પહેરવા જોઈએ. વાક્યમાંથી વિશેષણ શોધો.
આપણે કપડાં પહેરવા જ જોઈએ, પણ કેવા પહેરવા જોઈએ? સ્વચ્છ સ્વચ્છ પહેરવા જોઈએ. તો આ છે એ શું છે? વિશેષણ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે. ગણના પાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી? એ ગણના, બી ગણતરી, સી નાગપાત્ર, ડી નાગણ. તો સાહેબ આ તો બને નાગણ. જો નાગણ, ઓકે નાગ, નાગ, પાત્ર, પાત્ર, એ બને ગણના, ગણના. શરૂઆત ગણ ર નથી, તય નથી ને રી નથી. રી નથી, તો આ તરી નથી. ખોટું છે, ઈ નો બરાબર બને. છે, ઈ બને. નીચે માંથી કયો યોગ્ય જોડાક્ષર શોધો? યોગ્ય જોડાક્ષર શોધવાનો છે. બરાબર છે. બરોબર. તો જો આ શ ને ર છે તો શ્ર થાય. શ્ર અહીંયા ત્ર થાય, આપ્યો એટલે આ ખોટું. ત ને ર તો ઈ તો ત્ર થાય. ન્યા શ્ર આપ્યું, ઈ ખોટું. અહીંયા સાહેબ જ અને આ તો જબલાનો જ આપેલો છે, અહીંયા નો આવે. બરોબર. આ ખોટું છે. અહીંયા ક વત્તા ફાડ્યો શ એટલે ઈ ક્ષ થાય, એટલે વિકલ્પ એ એ આવે. આવશે. મબલક, અઢળક, એની જેવો જ તે બીજો સમાન શબ્દ તમારે શોધવાનો છે. બરાબર. એ ઓપ્શન ઘણા બધા, ખૂબ જ, પુષ્કળ, ઢગલે ઢગલા. તો શું આવશે ભાઈ આના નજીકનો? ખૂબ જ ખૂબ અનુકૂળ. જ બહુ વધારે અનુકૂળ શું થશે? પુષ્કળ. પુષ્કળ થશે. થશે. મબલક, અઢળક એમ જ અહીંયા પુષ્કળ. ચાલ. મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું, ખાલી જગ્યા તેને આખી દુનિયા મળી ગઈ. આમાંથી યોગ્ય શબ્દ તમારે મૂકવાનો છે. મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું, જાણે તેને આખી દુનિયા મળી ગઈ. એટલે આમાં શું આવશે યોગ્ય વિકલ્પ શબ્દ? જાણે. પ્રેમ સંજ્ઞાનો પ્રકાર જણાવો. પ્રેમ શું છે? જાતિવાચક, ક્રિયાવાચક, ભાવવાચક કે દ્રવ્યવાચક? પ્રેમ છે શું છે? એક લાગણી છે. શું છે? લાગણી છે. લાગણી એટલે શું આવશે? ભાવવાચક. ચાલો. પરસેવે રેબ જેબ. જો આમાં સમસંબંધ પૂછ્યો છે. ઉનાળો, ઉનાળે આપણો પરસેવો વળદ આપણે શું કે પરસેવે રેબઝેબ થઈ બરોબર. ગયા. પરસેવે રેબ જેબ તો ઉનાળો. થરથર ધ્રુજારી ક્યારે આવે? ચલો. કઈ ઋતુમાં થરથર ધ્રુજારી આવે? ક્યારે આવે? શિયાળો. વધારે ઠંડી પડે પડે છે. શિયાળામાં. સાચી જોડણી દર્શાવતો શબ્દ શોધો. મહાશિવરાત્રી છે એને કઈ રીતે સાચી જોડણી છે તમારે કહેવાની છે? તો મહાશિવરાત્રી અને ઈ દીર્ઘ આવશે. બરોબર. આમ આવે. વિકલ્પ સી આપણો સાચો થશે. બરોબર. ચાલો નેક્સ્ટ. તમે અમારા ઘરે જમવા આવશો ને? વાક્યમાંથી સર્વનામ શોધી જણાવો. સર્વનામ ગોતવાનું છે. નામના અર્થમાં વધારો. હવે જો નામની જગ્યાએ જે શબ્દ આપણે વાપર્યો, બરોબર, એને સર્વનામ કીધું. જેમ કે હું મેહુલભાઈ ને એમ કહું, મેહુલભાઈ મારા ઘરે જમવા આવશો ને, એની જગ્યાએ હું એમ કહું તમે મારા ઘરે જમવા આવશો ને, તો મેહુલભાઈ ની જગ્યાએ મેં તમે કીધું, એ સર્વનામ છું. બરાબર. તો અહીંયા તમે વપરાણું છે સાહેબ. બીજું હું મારા ઘરનું કહું પણ મારું નામ નથી લેતો, એની જગ્યાએ હું અમારા ઘરે કહું છું. બે સર્વનામ છે. એટલે તમે અને અમારા બંને આવશે. એટલે વિકલ્પ એ અને બી બંને. બરોબર છે. બરાબર. ચાલો નેક્સ્ટ. કાયર શબ્દનો વિરોધી શબ્દ ઓળખો. કાયર એટલે શું થાય? ડરપોક. ડરપોક, બીકર. એનો વિરોધી શું થાય? ડરપોક નો વિરોધી બહાદુર. નિડર પણ થશે ને સાહેબ. બંને આવશે. બહાદુર થાય, નિડર થાય, બે એના સાચા જવાબ થાય. બરોબર. ચાલો. હોળી ખેલનારો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શું આવશે ભાઈ? ઘેરેયો. હોળી ખેલનારો એને શું કહેવાય? ઘેરેયો કહેવાય. ચાલો. નીચેની કઈ જોડ ખોટી છે? કાગડો, કાગડી, બી કૂતરો, કૂતરી, સી મરઘો, મરઘી, ડી મોર તો મોરને. હા હેલું છે મારો ભાઈ. શું આવે એમાં ભાઈ? મોરની સામે મોરની નો આવે, ત્યાં શું આવશે? મોર તો ઢેલ આવશે. બરોબર. ચાલો. નીચેનામાંથી સૌથી ઝડપી કયું પ્રાણી દોડે છે? સસલો, ગાય, હરણ, ચિત્તો. તો શું આવશે આમાં? કયું દોડે? સૌથી વધારે કીધું તો શું આવશે? ચિત્તો. નેક્સ્ટ. લીટી દોરેલ શબ્દના બદલે સાહેબ કૌંસનો શબ્દ મૂકવાનો છે અને પછી વાક્ય હાસુ લખવાનું છે. વાક્ય છે સાહેબ બાળક રમતું હતું. હવે તમારે બાળકની જગ્યાએ બાળકો લખવાનું છે. તો બાળકો હવે રમતા હતા. વિકલ્પ ડી આપણો જવાબ થશે. નીચેનામાંથી એક વચન બહુવચનની કઈ જોડ ખોટી છે, અયોગ્ય છે, એ જણાવવાનું છે.
પર્વત તો પર્વતો બરાબર છે, વાર્તા તો વાર્તાઓ, સાચું છે, નદી તો નદીઓ, સાચું છે, ઘી તો ઘીઓ. એ એ ખોટું ખોટું છે છે. સાહેબ, એનું બહુ વચન કઈ ન હોય. એ ઘણું બધું હોય તો એ ગીત ગીત કહેવાય. કહેવાય, બરોબર. 1 કિલો ઘી હોય તો ઘી કહેવાય, 5 કિલો ઘી હોય તો ગીત કહેવાય. એનું બહુ વચન એમ ઘીવો ન થાય. અહીં ધૂમ્રપાન કરવું નહીં, કરનાર દંડને પાત્ર છે. આ પહેલાય પણ એકવાર પ્રશ્ન આવ્યો બરાબર છે. છે. વાક્યમાં અલ્પવિરામ ચિહ્ન કયા શબ્દ પછી આવશે? તો અહીં ધૂમ્રપાન કરવું નહીં. એટલે નહીં પછી આવ્યું ને. કરનાર દંડને પાત્ર છે. દંડને પાત્ર છે. નહીં પછી અલ્પવિરામ. કોના પછી અલ્પવિરામ આવે? નહીં પછી. ચાલો. ખાતર પડવું, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ખાતર પડવું. એ ખાતર બનાવવું, બી કોઈ માટે પડવું, સી ચોરી થવી, ડી એક પણ નહીં. ખાતર પડવું એવું એટલે ખાતર બનાવવું તો થાય નહીં, અને ખાતર પડવું એટલે શું થવી? ચોરી થવી. બરોબર. ઓલા સાધુ આપણે એક ઓલી વાર્તા આવે કે બાપુને હારે ખાતર પાડવા લઈ ગયા એવું કઈ. બરોબર. ચાલો. ક્રિયા પૂરી થઈ ગઈ હોય તેવું વાક્ય શોધો. ક્રિયા પૂરી થઈ ગઈ હોય એવું, કમ્પ્લીટ થઈ ગયું હોય. દિવ્યેશ ખૂબ મહેનતું છે. તો હજી છે જ તે, એનો મતલબ એવો છે ક્રિયા શરૂ થઈ. બંને બહેનપણીઓ સાથે જ રમશે. એ તો હજી રમવાની વાત છે, ભવિષ્યની વાત છે. ક્રિયા થઈ નથી હજી. ઘરના બધા સભ્યોએ જમી લીધું. જમી લીધું હતું. જમી લીધું, જો જમી લીધું હતું એટલે વિકલ્પ સી, ત્યાં ક્રિયા પૂરી થઈ ગઈ છે. પછી અહીંયા છે શ્યામ શહેરમાં જશે, તો એ તો હજી જવાનો છે. બરોબર. ચાલો. પપ્પાના દાદાનો દીકરો તમારે શું થાય? તમારા પપ્પા, એના દાદા અને એનો દીકરો. જો કન્ફ્યુઝન ન થાય. ચલો અહીંયા પોતે, બરાબર. એના પપ્પા, એના પપ્પાના દાદા એ કોણ? તો કે એના પપ્પાના પિતા, એના પિતા. એટલે અહીંયા આના દાદા. હા, એ એના પપ્પાના દાદા. બરોબર. હવે એના દાદાનો દીકરો એટલે આ વ્યક્તિ, એ આનો શું થાય? દાદા થાય. શું થાય? દાદા થાય. ચાલો, અહીંયા જવાબ આવશે દાદા. ચાલો. હિમ શબ્દનો અર્થ શોધો. બરફ, નદી, વાસણ કે ઉપર. હિમ શું થાય? બરફ. હિમ વર્ષા આપણે કે. બરોબર. અત્યારે હિમ વર્ષા યુરોપમાં સૌથી વધારે થાય છે. બરોબર. ચાલો. પહેલી 4 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય મારા ભાઈ? ચલો પહેલી 4 અવિભાજ્ય સંખ્યા કોમેન્ટમાં લખો તો મારા વાલા. કઈ 4 અવિભાજ્ય સંખ્યા આવે? હા, પહેલા તો પહેલી 4 અવિભાજ્ય સંખ્યા કઈ છે ઈ કયો તો મારો ભાઈ. હાલો, તો ઈ ખબર છે? કઈ છે પહેલી 4 અવિભાજ્ય સંખ્યા? 2, પછી 3, પછી 5 અને પછી આવે 7. હવે આ બધાનો સરવાળો કરવાનો છે. 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 7 17 છે. તો સરવાળો કેટલો છે? 17 છે. એક શાળામાંથી 330 વિદ્યાર્થીઓ પ્રવાસે જાય છે. જો પ્રત્યેક બસમાં 40 વિદ્યાર્થીઓ સમાતા હોય તો કેટલા વિદ્યાર્થી બાકી રહે? બરાબર છે. એક બસમાં 40 વિદ્યાર્થી સમાય. બરોબર. પ્રવાસે ટોટલ 330 વિદ્યાર્થીને જવાનું છે. હવે આપણે એવું કહેવાનું એક બસમાં 40 બેઠા. બરોબર. તો 330 ભાગ્યા આપણે સાહેબ કરીએ 40. હાલો. તો પેલા તો આ 33 છે ને 40 વડે ભાગી શકાય નહીં, એટલે હું 3 અંકો લઈ લઉં. બરોબર છે. 4 8 ને 32 થાય એટલે 320. ચાલો. 0 માંથી 0 જ એટલે 0. 3 માંથી 2 ગયા એટલે 1. 3 માંથી 3 ગયા એટલે. એનો મતલબ કે 8 બસ એવી છે કે જેમાં 40 વિદ્યાર્થીઓ બેહી ગયા અને 8 બસ ફૂલ થઈ ગઈ. બરાબર. હવે એમાંથી 10 વિદ્યાર્થી બાકી રહ્યા. વધ્યા. બરોબર. તો અહીં જવાબ આવશે 10. ચાલો. નેક્સ્ટ. અવિરા તેના મામાના ઘરે 10 જૂન થી 18 જૂન સુધી રહે છે. તો તે કેટલા દિવસ મામાના ઘરે રહી કહેવાય? જો વિચારવા જેવું છે. 10 જૂન થી 18 જૂન સુધી રહે છે એટલે 18 જૂનમાં પણ એ ન્યા જ છે મામાના ઘરે. બરોબર. 18 જૂન સુધી. ચાલો. તો આ કેટલા દિવસ રહી? 1 બરોબર. 2 પછી 3 4 5 6 7 8 9 દિવસ રહી. કેટલા દિવસ રહી? 9 દિવસ રહી. ચાલો. 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. ઓકે. 9 કિલોગ્રામ
વજનમાં કેટલા સિક્કા હોય બીજું 9 કિલોગ્રામ. તો હા. પહેલા તો આપણે એને 9 કિલોગ્રામ માં ફેરવી નાખીએ. 9 કિલોગ્રામ એને આપણે ગ્રામમાં ફેરવી નાખીએ Okay, તો એ કેટલા ગ્રામ 9000 થયા? થયું. 9000 ગ્રામ થયા. એક સિક્કાનું વજન સાહેબ 9 ગ્રામ છે. એને ભાગ્યા 9. 9 એકા 9. કેટલા એક સિક્કા પછી થાય? 3 0. 1000 સિક્કા થાય. કેટલા 1000 સિક્કા સિક્કા થાય? થયા. 1000 સિક્કા થાય. નેક્સ્ટ 6 સેમી લંબાઈ 4 સેમી પહોળાઈ ધરાવતા કાગળની પરિમિતિ કેટલી થાય? પહેલા લંબચોરસ કાગળ હશે. કેવો હશે? લંબચોરસ કાગળ. બરાબર. જો આવો કાગળ ખ્યાલ આવે છે. ઓકે, હાલો. તો 6 સેમી એટલે સામસામી 6, ના બાજુ 4. તો હવે શું કીધું? પરિમિતિ. પરિમિતિ એટલે શું થાય? બધી બાજુનો સરવાળો. 6 ને 4 10, બરાબર. 6 ને 4 10, 10 ને 6 16, 16 ને 4 20 થાય. કેટલી થાય? 20 સેન્ટીમીટર. અહીંયા શું આવશે? ઓપ્શન એ આવશે. બરાબર. શું? 20 20 સેન્ટીમીટર. સેન્ટીમીટર. બરોબર. ચાલો. નેક્સ્ટ એક કુટુંબને દરરોજનું આશરે 40 લીટર પાણી જોઈએ. બરાબર છે. એક દિવસ રોજનું 40 લીટર જોઈએ. બરાબર છે. હવે એને સાહેબ ફેબ્રુઆરી 2023 ના માસમાં કુલ કેટલું પાણી જોઈએ? હવે જો ફેબ્રુઆરી કીધું ને 2023 કીધું એટલે સામાન્ય વર્ષ છે સાહેબ. એટલે એમાં 28 દિવસ હોય. બરાબર. તો એક દિવસમાં 40 તો 28 છે. કેટલું? એટલે 28 ગુણ્યા ડાયરેક્ટ શું 40 કરવાના છે. બીજું તો કાંઈ 4 અઠ્ઠા ને 32 32. બગડો હા. વધી પડી 3 4 2 8 8 ને 3 11 અને અહીંયા મૂકી મીંડી. જો 1120 લીટર જેટલું જોઈએ. પાણી એને જોઈએ. ઓપ્શન ડી આવશે. ચાલો નેક્સ્ટ એક સમઘનને કેટલા ચોરસનો બનેલો ગણી શકાય છે? તો જો અહીંયા ખાસ કરીને સમઘન છે એની કેટલી બાજુ છે એ જોઈએ. ઓકે, ચલો આપણે સમઘનના આધારે એની બાજુ જોઈએ. એના ઉપરથી આપણને ખ્યાલ આવશે. તો આ એક આ એક બાજુ. બરાબર ને સાહેબ? હમ. ઓકે, પછી આ બીજી બીજી બાજુ. ઓકે, હાલો. પછી એ જ રીતે ઉપરની પછી આ ત્રીજી ત્રીજી, પછી આ ચોથી ચોથી, પછી પાછળની પાંચમી પછી આ પાછળની એ નીચે ને આ પાંચમી. પાંચમી અને આવડી આ બાકી છઠ્ઠી. છઠ્ઠી. એટલે ઓકે, ટૂંકમાં સમઘનને બાજુ કેટલી હોય? 6 બાજુ 6 હોય. બાજુ હોય. તો એના આધારે 6 ચોરસ છ. જોઈએ. ચાલો જો કોઈ ઘનની બાજુનું માપ સેમીમાં હોય તો તેના ઘનફળનો એકમ કયો થાય? કાં તો ઘન આગળ લખી નાખો એટલે ઘન સેમી થાય. હમ. જો આવો એકમ ન હોય સાહેબ તો સેન્ટીમીટર ઉપર 3 તગડો લખવાનો. સેમી ઘન હોય. કહેવાય. બરોબર. આ રીતે બે ઓપ્શન હોઈ શકે. એમાંથી વિકલ્પ આમાંથી A. આ છે. નીચે આપેલ નિયમિત પાસામાં સ ની સામે કયો અંક આવે? જો આના પહેલાના પેપરમાં સાહેબે કીધું નિયમિત પાસો કીધો. નિયમિત બરાબર. પાસામાં 6 ની સામે શું આવે? હવે 6 ની સામે ગોતવાનું છે એટલે 7 માંથી તમારે બાદ કરવાનું. 7 માંથી 6 જાય એટલે 1 એક આવે. આવે. ટૂંકમાં નિયમિત પાસો હોય એની સામેની બાજુ હોય એનો સરવાળો કેટલો થાય? 7 થાય. કોઈ પણ આકારની હદની લંબાઈને શું કહે છે? આગળ ઓલા કાગળનું ગણ્યું આપણે ભાઈ. આની જે આ હદ છે આ હદ બોર્ડર છે બોર્ડર એની લંબાઈ છે એને શું કહેવાય? બધું મળીને ભેગું થાય ને શું કહેવાય? પરિમિતિ. આ એક બીકર છે સાહેબ. બરાબર છે. બીકરમાં 30 મિલીલીટરે પાણી ભરેલું છે. હવે આ બીકરમાં 1 રૂપિયાનો સિક્કો નાખો ને તો બીકરના પાણીની સપાટીમાં 2 મિલીનો વધારો થાય. એક સિક્કાએ 2 મિલીનો વધારો થાય. 2 ml વધ્યું. હું એમાં 8 સિક્કા નાખું તો આ જે 30 સેમી હતું 30 મિલી પાણી હતું એ કેટલે પોગે? ઈ બરાબર. 8 સિક્કા નાખો ને સાહેબ તો 16 મિલી વધે. બરોબર. હવે ઘણા સાહેબ ઉતાવળ કરે કે 8 સિક્કા નાખે એટલે કે 16 મિલી આવ્યું તો એ ઓપ્શન એ 16 મિલી ટીક કરી નાખે. નહીં. પણ મારો ભાઈ અહીંયા ઓલરેડી 30 મિલી એ તો પાણી હતું એમાં હવે 16 મિલી વધારવાનું એટલે હવે ક્યાં હોય? ઈ 46 મિલી હોય. વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો. એક ટ્રેક્ટર કલાકમાં સાહેબ 20 કિમી અંતર કાપે છે. બરાબર છે. હવે 90 કિમી અંતર કાપવું હોય તો એને સમય કેટલો લાગે? જો સમય મિનિટમાં છે. એટલે આપણે પહેલા તો મિનિટમાં જ ફેરવી નાખીએ. બરાબર. એટલે કે સાહેબ 60 મિનિટમાં 20 કિમી અંતર કાપે અથવા 20 કિમી અંતર કાપવા 60 મિનિટ સમય લેશે. ઓકે, 20 કિલોમીટર 60 મિનિટ. તો એને 90 કિલોમીટર જવું હોય તો કેટલો ટાઈમ લાગે? 90 કિલોમીટર કેટલા? તો 90 ગુણ્યા 60. હા, 60 ગુણ્યા 90
અથવા છેદમાં આવે 20. 20. મીંડી એક ઉડાડી દઈએ, મીંડી મીંડી 2 તેરી 6. તો હવે છે 3 9 27 270 મિનિટ લાગે. વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. ચાલો નેક્સ્ટ. 5 કિમી 60 મીટર બરાબર ખાલી જગ્યા મીટર. 5 કિમી એને મીટરમાં ફેરવું તો એટલે 5000 મીટર થયા અને એને વત્તા 60 મીટર બીજા. આ કેટલા? સરવાળો હા 0 6 6 0 ને 5 50 60 મીટર થાય. આ વિકલ્પ એ આપણો જવાબ આવે. બરોબર. એક આંબાવાડી છે. આંબાવાડીમાં 300 આંબા હોય. બરાબર છે. એક આંબાવાડીમાં 300 300 આંબા. આવી 12 આંબાવાડી હોય તો છે તો ડાયરેક્ટ 12 વડે ગુણી નાખવાનું. તો મીંડા ભૂલી જાય 12 તેરી 36 બે મીંડા પછી પછી લગાડી ગયો એટલે 3600 આંબા છે. ઓહો. ચાલો. 1/2 કિલોગ્રામ બટેટાનો ભાવ છે 10 રૂપિયા છે. બરાબર. અડધાના 10 છે, આખાના કેટલા? આખાના કેટલા થયા? 20 રૂપિયા થયા. 1 કેજી બટાટાનો ભાવ 20 રૂપિયા થયો. હવે મારે સાહેબ લેવાના છે 3.1 એટલે 3.5 કિલો બટેટા લેવાના છે. ઓકે. તો 3.5 કિલોનો ભાવ કેટલો થાય? 3 કિલોનો કેટલો થશે? 1 કિલોના 20 1 કિલોનો હોય તો 3 ના સાહેબ થઈ જાય 60 રૂપિયા. હવે અડધો કિલો વધારે કયો ને તો એના તો 10 રૂપિયા છે. 10 રૂપિયા એટલે અહીંયા 10 ઉમેરી ગયો. 70 રૂપિયા ભાવ થાય. 3.5 કિલોનો કેટલા થાય? 70 રૂપિયા ભાવ થાય. ચાલો નેક્સ્ટ. નીચેની સંખ્યા અહીંયા આપેલી છે, આમાં અવિભાજ્ય સંખ્યા કેટલી છે? ઓકે સાહેબ. 2 3 4 7 8 10 12 13 14 અને 15. આમાં અવિભાજ્ય સંખ્યા કેટલી તમને દેખાય છે? ઈ મારો વાલો કોમેન્ટ કરો તો ફટાફટ. ચાલો ફટાફટ કોમેન્ટ કરો મારા વાલા. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય ઈ ખબર હોવી જોઈએ ને મારો ભાઈ. પહેલા તો જેના ભાગ પડે એ બધા અવિભાજ્ય સંખ્યા ન હોય કેવી હોય? વિભાજ્ય હોય. પહેલા આપણે એ ઉડાડી દઈએ. ચલો 4 તો 2 દુ 4 થાય છે. 4 દુ 8 4 દુ 8 2 5 10 થાય. 6 દુ 12 થાય. હા ચાલો 7 દુ 14 થાય. 3 5 15 થાય. આ બાકીની બધી અવિભાજ્ય 13 7 2 ને 3 કેટલી છે? તો 1 2 3 4 4 વિકલ્પ એ આપણો જવાબ. ચાલો. ઓછામાં ઓછા કેટલા કાટકોણ ત્રિકોણ ભેગા એટલે કે 5 પાસે ગોઠવવાથી લંબચોરસ બને? જો કાટકોણ ત્રિકોણ તમારે ભેગા ગોઠવવાના છે બરોબર, તો લંબચોરસ બને એવી વાત છે. આ એક કાટકોણ ત્રિકોણ તમે ગોઠવું છે. ઓકે સર. હા, એવું ને એવું બીજું કાટકોણ ત્રિકોણ એની બાજુમાં તમે ગોઠવો એટલે લંબચોરસ બની ગયું. આ પહેલો કાટકોણ ત્રિકોણ અને આ બીજો કાટકોણ એટલે કે બે કાટકોણ ત્રિકોણ ઓછામાં ઓછા બે કાટકોણ ત્રિકોણ ભેગા કરો તો લંબચોરસ બની જાય. હવે લંબચોરસ ની બદલે ચોરસ પૂછે, લંબચોરસ કાઢી નાખે. હાલો ખાલી એમ પૂછે ચોરસ બનશે તો પણ જવાબમાં શું આવશે? 2. બરોબર. એક બળદગાડું 1 કલાકમાં 30 કિમી અંતર કાપે છે. 3 કિલોમીટર. 3 કિમી સોરી. એક બળદગાડું 1 કલાકમાં 3 કિલોમીટર અંતર કાપે. 12 કિલોમીટર અંતર કાપવા એને કેટલો સમય લાગે? એટલે 3 કિલોમીટર અંતર કાપવા માટે એને લાગે 1 કલાક. 12 કિલોમીટર અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે? 12 કિલોમીટર કેટલા? 1 ગુણ્યા 12 છેદમાં 3 3 4 4 કલાક લાગે. કેટલો લાગે? 4 કલાક લાગે. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયો મૂળાક્ષર આપેલ તૂટક લાઈનને અનુલક્ષીને સમમિતિ ધરાવે છે? જે તૂટક લાઈન આપી એને અનુલક્ષીને સમમિતિ ધરાવવો જોઈએ. માનો કે આ પેન છે અને બે સરખા ભાગ થવા જોઈએ હું કાપું તો. બરોબર. આ મારા અહીંથી આમ રેખા પસાર થાય ને નાકની બરોબર આમ ઊભે ઊભી તો એ સમમિતિમાં થાય. કારણ કે બે બાજુના કપાયેલા ભાગ છે સરખા હોવા જોઈએ. બરોબર. તો અહીંયા n માં સાહેબ અહીંયા આડી લીટી આમ પસાર થઈ. બે ભાગ સરખા છે? નહીં સાહેબ. નહીં. આ ડી બે ભાગ સરખા છે? નહીં સાહેબ. આ બાજુ વધી જાય ને આ બાજુ ખાલી લંબચોરસ બરોબર. તો ડી માં આડી તૂટક રેખા પસાર થઈ હોય ને તો થાય. તો થાય. તો આમ તમે કરો ને તો થાય. બરોબર. એટલે એવું નથી. પછી y માં પણ અહીંથી થાય છે. જો ઉપર આવો આકાર છે ને આમ છે એટલે ઈ જો ઉપરથી આમ આપ્યું હોત તો થાય. એટલે અહીંયા નથી થતી. સી માં થાય છે સાહેબ. હા સાહેબ. જો ઉપરનો ભાગ એ હરખો ને નીચેનો ભાગ એ હરખો. વિકલ્પ બી આપણો જવાબ. 9680 ગુણ્યા 10 ગુણ્યા 1400 ગુણ્યા 0 ગુણ્યા 1 નું પરિણામ શું આવે? ભાઈ અહીંયા ખાલી ગુણાકારમાં 0. તો જે કાંઈ તમારી બાજુમાં ઊભું હોય બધું 0 જ હોય. બરોબર. જેની સંગત જેનો ગુણાકાર 0 આરે છો એનું 0 જ હોય. બરોબર. ચાલો
ઋષિતાએ એક ટી શર્ટ 400 રૂપિયામાં લીધું બરાબર અને તે મિતવાને 800 રૂપિયામાં વેચે છે. ઋષિતાને ફાયદો કેટલા રૂપિયાનો થયો? 400 માં લીધું એટલે આ તો એના મૂળ કિંમત થઈ ગઈ છે 400 માં લીધું, એને 800 માં વેચી દીધું. 800 400 વત્તા 400 એટલે 800. તો આ એનો નફો છો 400 રૂપિયા. કેટલો નફો થાય? 400 રૂપિયા નફો થાય. ચાલો વિકલ્પ ડી. ચિરાગ પાસે 5 ડઝન કેળા છે. હવે એમાંથી એ 5 કેળા હાર્દિકને આપી દેશે તો ચિરાગ પાસે હવે કેટલા કેળા હશે? 5 ડઝન એટલે એક ડઝનમાં કેટલા નંગ હોય? તો કે 12 નંગ. 12 પંચા 60. એમાંથી 5 નંગ છે એ હાર્દિકને આપી દીધા. વધ્યા કેટલા? 55 નંગ એની પાસે વધ્યા. ઓપ્શન એ. ચાલો 50 100 150 ખાલી જગ્યા 300 અને 350. હાવ સિમ્પલ છે સાહેબ. જરીક જ મગજ વાપરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ફટાફટ કોમેન્ટ કરો. હાલો ચલો મારા વાલા ફટાફટ કોમેન્ટ કરો. શું આવશે જવાબ? 50 વત્તા 50 100, 100 વત્તા 50 150, 150 વત્તા 50 200, 200 વત્તા 50 250. 250 માં 50 એટલે 300. 300 માં 50 તો ટૂંકમાં જવાબ આવશે 200 અને 250. વિકલ્પ એ. બરોબર. ચાલો નેક્સ્ટ. સંખ્યા 5 શું છે? 5 એકમ દશક 58,43,568. 5 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો? એટલે 5 ભાઈ એમાં 2 વાર છે તો ડાયરેક્ટ કાંઈ કરવાની આવું પૂછે ને એ 5 સિવાયના અંકો છે એને શું કરવાના? 0 મૂકી દેવાની છે. જો આ એની કિંમત થાય. સરવાળો છો સરવાળો. આ જવાબ આવે વિકલ્પ 5500. 9 બળદની કિંમત સાહેબ 6300 રૂપિયા, 6300 રૂપિયા. ઓકે. 2 ગાયની કિંમત 1 બળદની કિંમત બરાબર છે તો ગાયની કિંમત કેટલી થાય? આવું કીધું આપણે. પહેલા તો 1 બળદની કિંમત ગોતીએ. બળદની કિંમત કેટલી થાય? 9 બળદની 6300 રૂપિયા, 6300 છે. એને ભાગ્યા 9 કરો એટલે 9 સત્તા 63 એટલે 700 રૂપિયા. 1 બળદની કિંમત થાય 700 રૂપિયા. હવે 1 બળદની કિંમત છે ને સાહેબ એ 2 ગાયની કિંમત બરાબર છે. એટલે એનો મતલબ એમ છે 1 ગાયની કિંમત બરાબર બળદની કિંમત ભાગ્યા 2 એટલે અડધો બળદ છો. હા બળદ ભાગ્યા 2 અડધો. હા બરાબર. તો બળદની કિંમત 700 છે તો ગાયની કિંમત ભાગ્યા 2 કરો એટલે 350 રૂપિયા. વિકલ્પ એ આપણો જવાબ આવે. નેક્સ્ટ. ભોલાભાઈ એક ક્રેન દ્વારા 20 મિનિટ વજન ઉચકવાના 500 રૂપિયા લે છે. બરાબર છે. તો 1 કલાક ઉચકવાના એ કેટલા લે છે? 20 મિનિટના કેટલા લે છે? 500 રૂપિયા. તમને પૂછ્યું 1 કલાક એટલે એ કેટલી મિનિટ થઈ? 60 મિનિટના એ કેટલા લે છે એવું આપણને પૂછ્યું છે. તો 1 કલાક એટલે 60 મિનિટ એના એ કેટલા રૂપિયા લે છે? ચલો 20 મિનિટે 500, 60 મિનિટે કેટલા? તો 60 ગુણ્યા 500 છેદમાં આવ્યા 20 20 તેરીસ 2 તેરી 6. હાલો 3 પંચા ને 15 વાહ 2 મિનિટ લગાડી દીધા. 1500 રૂપિયા ભોલાભાઈ લેશે. અનિતા 19 કિલોગ્રામ કેરીનો રસ કાઢે છે. બરાબર. 19 કિલોગ્રામ કેરીનો રસ કાઢે છે. એમાં છાલ અને ગોટલીનું વજન અડધો અડધ હોય છે. એનો મતલબ એમ છે 19 ભાગ્યા 2 એટલે 8.5 કેજી છાલ અને ગોટલા હશે અને 8.5 કેજી રસ હશે. બરોબર. હવે ઈ રસ બનાવતી વખતે એમાં 1.5 કિલો ખાંડ નાખે છે. 1.5 કેજી ખાંડ નાખે છે. તો હવે ઈ રસ કેટલો હોય? 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1 પોઈન્ટ ના પોઈન્ટ 1 ને 8 ને 1 9 ને 1 10 10 કિગ્રા થાય. 10 કિગ્રા થાય. બરોબર. તો અહીંયા ઓકે છે 10 પોઈન્ટ પછી ટ્રિપલ સોલ નહીં સાહેબ અહીંયા આપણે ભૂલ પડી ને. ઓકે સોરી 19 ના અડધા 9.5 થશે. સોરી ચાલો સોરી ફરી વખત 19 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય? 9.5. અહીંયા જો બતાવી દઈએ 9 2 9 18 ભાગ્યા 1 ભાગનો એટલે પોઈન્ટ મૂકીને 0 2 પંચા 10 10 માંથી 10 જાય એટલે 0 કેટલા આવ્યો? 9.5 એટલે 9.5 માં પછી પાછા 1.5 કેજી ખાંડ ઉમેરી. આ ખાંડ અને એટલો રસ
ઈ બે ભેગું થઈ ગયું તો હવે કેટલા થાય 5 ને 5 10 ને Zero. 0 વધી વધી એક. પડી 1 9 ને 1 10 ને 1 11 ઓકે 11 11 કિલો કેજી થાય થાય કેટલી થાય જો નવો 11 રસ 11 કેજી છો 11 કિગ્રા ઓકે. ચાલો નેક્સ્ટ નીચે એક સ્માર્ટ ચાર્ટ આપેલો છે આનો અભ્યાસ કરવાનો છે ને પછી પ્રશ્નના જવાબ આપવાના છે. બરાબર છે સાહેબ અહીંયા સાહેબ આપેલું છે હાજર બાળકોની સંખ્યા ધોરણ 1 ધોરણ 2 ધોરણ 3 અને ધોરણ 4 અહીંયા એક બાબલું દેખાય એનો મતલબ એવો થાય કે તેથી ચાર 4 બાળકો હાજર છે. હવે આપણને એવું કીધું છે ધોરણ 1 થી 4 માં કુલ કેટલા બાળકો હાજર છે બરાબર છે એટલે આ જેટલા બાબલા છે એ બધા ગણવા પડે 1 2 3 4 5 ને 6 6 7 8 9 10 11 અહીં લખી નાખી આપણે હા ત્યાં 6 પછી 1 2 3 4 5 5 એક, અહીંયા પણ 5 5 અને અહીંયા 4 4 ઓકે એટલે ટોટલ કેટલા છે તો કે 6 ને 5 11 ને 5 16 ને 4 20 20 છે એટલે 20 બાળકો નો થાય 20 આપણને આવા બાબલાની સંખ્યા ઇમોજી મળી. મળ્યા છે હવે એક ઇમોજી ની સંખ્યા 4 બાળકો તો 20 ઇમોજી એ કેટલા તો કે 80 80 બાળકો એનો મતલબ કે 1 થી 4 ધોરણમાં કુલ 80 80 બાળકો બાળકો હાજર છે ચાલો સેમ ચાર્ટ એનો ઈ જ છે પ્રશ્ન નવો આવ્યો છે આપણી પાસે બરોબર ધોરણ 1 કરતા ધોરણ 4 માં કેટલા બાળકો ઓછા હાજર છે આ ધોરણ 1 ને આ ધોરણ 4 એટલે ધોરણ આમ ગણો. 1 માં કુલ કેટલા છે 6 છે બરોબર 6 ઇમોજી છે હા. અને આમાં 4 ચાર ઇમોજી છે. છે તો 2 ઇમોજી નો તફાવત આવ્યો છે એટલે 2 ગુણ્યા 4 એટલે 8 બાળકો આઠ. ઓછા છે એમ તમારે નો ગણવું હોય તો 6 ચોક 24 કરી નાખો અને અને ચોકે ચાકે ચોકે ચોકે 16 16 કરી નાખો 24 24 માંથી - 16 16 એટલે 8 8 બાળકો ચાલો ધોરણ 3 માં કુલ બાળકોની સંખ્યા 26 હોય તો ધોરણ 3 માં કેટલા બાળકો ગેરહાજર હશે કુલ બાળકોની સંખ્યા સાહેબ 26 છે ઓકે હાજર કેટલા છે એ આપણે ગોતીએ 1 2 2 3 3 4 4 ને ને 5 5 એનો મતલબ 5 પાંચ ગુણ્યા ગુણ્યા 4 5 ચોક 20 હાજર છે 20 હાજર છે ટોટલ સંખ્યા 26 છે તો ગેરહાજર ઘરે કેટલા હુતા છે 6 હોય છ 6 ચાલો 6 આપણો આમાં જવાબ 6 જવાબ આવશે. આવશે નેક્સ્ટ 60 ને અંકમાં લખો 60 શું થાય 60 60 વિકલ્પ સી સી નેક્સ્ટ સાચો સ્પેલિંગ શોધો થ્રોઈંગ ક્લેપિંગ ક્લેપિંગ વિકલ્પ સી. સી આપણો સાચો થઈ જશે ચાલો નેક્સ્ટ લીફ નું બહુવચન શું થાય આનું બહુવચન શું થાય તો LEAF છે તો F નો થશે V અને ES પ્રત્યય લાગી એટલે જશે leaves લીવ્સ થઈ કહેવાય જશે. છે બરોબર ચાલો વિકલ્પ A A. નીચેનામાંથી એક વચનનું કયું વાક્ય સાચું છે એક વચનનું સાચું વાક્ય ધીસ ઇઝ અ ટેબલ હા સાહેબ પહેલા તો સાહેબ ધીસ છે ને હમ. આ હોય ને ઈ બધા એક વચન હોય ઓકે એટલે વિકલ્પ બી ની આવે ને સી ડી ની આવે છે બિન ડી વી પણ અહીંયા સાહેબ ટેબલ્સ લખ્યું છે એ બહુવચન છે એટલે હોય ગયું. વિકલ્પ A પહેલું આવ્યો. ચોક્કસ. વિકલ્પ A રવિવાર આ શબ્દનો અંગ્રેજી અર્થ શોધો રવિવારને શું કહેવાય મારો ભાઈ Sunday. સન્ડે કહેવાય વિકલ્પ Option A. A કૌશલ્ય માટે યોગ્ય ગુજરાતી શબ્દ શોધો જો ભાઈ વાંચી નાખ્યો આપણે કૌશલ્ય યા તો કૌશલ્ય કહેવાય યા તો કૌશલ્યા કૌશલ્યા કહેવાય કૌશલ કે કૌશિલા તો નહીં આવે બરોબર ચાલો વિકલ્પ બી ડ્રેન્ક નું મૂળ રૂપ શું થાય ડ્રિંક એની ઉપરથી બનેલું છે ડ્રિંક ઉપર ડ્રિંક શું આવે ડ્રિંક drink. ડ્રિંક ડ્રિંક બરોબર ચાલો નેક્સ્ટ 98 ને અંગ્રેજી અંકોમાં લખો 98 લ્યો 98 બરોબર વિકલ્પ ડી ડી ચાલો આ આઈએમપી નતો મોટો બધો આવ્યો હતો કે આ તો પૂછાય જ તે ભૂલાઈ ગયેલો છે ચાલો એક વચન બહુવચનમાં નીચેની કઈ જોડ ખોટી છે બરાબર છે બરોબર કિંગ તો કિંગ્સ હા હા, છે ઈ ઈ સાચું સાચું છે પછી વુલ્ફ તો અહીંયા સાહેબ જો એફ નો વી વી થઈ વી જાય થાય એટલે એટલે આ આમાં ખોટું છે બાકી વુલ્ફ તો જો વુલ્ફ થઈ ઈ ગયું બરાબર ડીશ તો ડીશીસ થઈ Dishes ગયું થઈ ચાલો Next. રાત્રે છૂટા પડતી વખતે કયું અભિવાદન વપરાય છે રાત્રે છૂટા પડતી વખતે આપણે કયું અભિવાદન વાપરવાનું હોય છે ગુડ નાઇટ ગુડ નાઇટ શું આવે ગુડ નાઇટ ચાલો સહી શબ્દ પહેચાનીએ સચરીડા સચરીડા તો એને શું કહેવાય ગુવારસિંગ કહેવાય ટિંડોળા કહેવાય સુરણ કહેવાય
કે અળવી કહેવાય? શું કહેવાય? ટીંડોળા. શું કહેવાય? ટીંડોળા. વિકલ્પ બી. અરણ્ય શબ્દ કા સમાનાર્થી શબ્દ દીजिए. અરણ્ય એટલે શું થાય ભાઈ? વ્યવહાર, વન, આચરણ કે ઢોંગ. અરણ્ય શબ્દ શું થાય? વન થાય. ચાલો નેક્સ્ટ. સહી જોડ પહેચાનીએ. ગંગા એ પર્વત છે સાહેબ? નહીં, ગંગા નદી છે. હિમાલય ગ્રંથ છે? નહીં, પર્વત છે. રામાયણ યાત્રા સ્થળ છે? નહીં, ગ્રંથ છે એક. ભારત તો દેશ છે? હા સાહેબ, ભારત દેશ છે. विकल्प डी આપણો જવાબ થઈ ગયો. ચાલો. ताजमहल की सुंदरता का वर्णन करना कठिन है. रेखांकित शब्द का संज्ञा प्रकार. આ સુંદરતા એ શું છે? સમૂહવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા કે ભાવવાચક સંજ્ઞા? શું છે? ભાવવાચક સંજ્ञा. ચાલો નેક્સ્ટ. નીચે દિए गए शब्द की गलत जोड़ पहचानिए. તસલા તો તણખો છે. તસલા એટલે આપણે જે ઓલું તગારું કહેવાય ને ઈ થાય. બરોબર? એટલે ખોટું મને તો આ લાગે, બાકી જોઈ લઈએ. ટોકરી તો ટોપલી બરાબર છે. ફાવડા તો પાવડો બરાબર છે. કડાહી તો કડાઈ કહેવાય કે હા કહેવાય. એટલે આમાં વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. કરણ ડ્રમ બજા રહા હે. ક્રિયાપદ પહેચાનીએ. રહા, બજાના, કરણ કે ડ્રમ. ક્રિયાપદ શું થયું? બજાના. ચાલો નેક્સ્ટ. 38 છે એને હિન્દીમાં પહેચાનીએ. 38 શું થાય? 38 કહેવાય. બરોબર. ચાલો વિકલ્પ डी. ચાલો. गिनती के अंक और शब्दों के गलत जोड़ पहचानिए से. 11 ओके सही है. ચાલો એના પછી 18 सही है, 14 सही है, 11 नहीं है, 19 है. 19 डी आता है. બરોબર. અહીંયા શું આવશે? ડી આવશે. અહીંયા 19 છે અને અહીંયા 11 લખેલું છે. અહીંયા આવશે 19. ચાલો નેક્સ્ટ. तरु शब्द का अर्थ दीजिए. तरु शब्दનો અર્થ શું થાય? ઘાસ, વૃક્ષ, પાણી કે પ્યાસા. तरु શબ્દનો અર્થ શું થાય? વૃક્ષ થાય. ચાલો. शुभ शब्द का विलोम शब्द दीजिए. शुभ शब्दનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? લાભ. હા સાહેબ શું થશે? અશુભ થશે. ચાલો તો મારા ભાઈઓ તથા બહેનો, અહીંયા તમે 120 માર્કનું મોડેલ પેપર શું કરી નાખ્યું? સોલ્વ. બરોબર. ચાલો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડવાનો ફાયદો કે ભાઈ હજી તમને બીજા ઘણા બધા મોડેલ પેપર મળી રહેવાના છે સીઈટી પરીક્ષા માટે. તો મોડેલ પેપર તમને પહેલા પીડીએફ મળે એ તમે સોલ્વ કરો અને પછી અહીંયા જોવા આવો. એટલા માટે તો એમાં તમને થોડુંક વધારે મગજમાં ઉતરે. બરોબર. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર હાય કરીને મેસેજ લખો એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બીજું, તમારા પછી કોઈ વિદ્યાર્થી મિત્રો જોતા હોય આવતા વર્ષે નૂતન સીઈટી નામની બુક છે, સીઈટી પરીક્ષાની તૈયારી કરતા હોય એ બાળકો માટે 360 MRP છે, પણ અહીંથી ઓર્ડર કરશે એટલે સાહેબ 250 રૂપિયામાં એના નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જશે. વાહ ભાઈ વાહ. બરોબર. ઓર્ડર કરવા માટે છે નંબર છે 90 99 97 97 17. આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો અથવા લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને આ સિંગલ બુકની એમઆરપી છે, સિંગલ બુકનો ભાવ છે. હજી શાળા તરફથી જો ઓર્ડર આપવામાં આવતો હોય, વિદ્યાર્થીઓનો બલ્કમાં ઓર્ડર હોય, એક સાથે અમારે મોકલવાનું હોય તો કુરિયરમાં હજી આપણને રાહત થઈ જાય એટલે આપણે હજી આમાં ડિસ્કાઉન્ટ કરી આપીએ છીએ. તો કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો નોંધ લેજો સાહેબ. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. બાળકોને સસ્તામાં સારું મટીરિયલ મળે એવી આપણે ટ્રાય કરી. બરોબર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ આપણે તમારે સીઈટી પરીક્ષા માટેનું મોડેલ પેપર છે એ જોઈ લીધું છે. આના પછી હજી 3-4 મોડેલ પેપર આપણે જોવાના છે. તો ચેનલ પર જે બાળકો નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે, વિડીયોને લાઈક કરી દેશે. બીજું સાહેબ બાળકોને કઈ કેવું છે આપણે? નહીં, બસ દરરોજ સાંજે જે મોડેલ પેપર મળે છે એનો સંપૂર્ણ તમે અભ્યાસ કરો અને પરીક્ષામાં સફળતા મેળવો. બરોબર. બીક કઈ રાખવાની નથી. બધાને બેસ્ટ ઓફ લક અત્યારથી. બરોબર. ચાલો ફરી મળીશું પાછા